આપણી સાથે રતનસિંહભાઈ છે. રતનસિંહભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેમ રહ્યો આપણી ટ્રીટમેન્ટનો અનુભવ ને કેમ રહ્યો. બરાબર. રતનસિંહભાઈ ક્યાંથી આવ્યા? જામનગર થી આંબરા ગામ. જામનગર આમરા ગામથી. શું તકલીફ હતી જે રતનસિંહભાઈ? પલોઠી વાળીને 20 મિનિટ થી વધારે બેસી નતો શકતો ને પગમાં ખાલી ચડી જતી હતી ને અહીંયા કમરમાં દુખતું હતું પાછળ. બરાબર. ને તકલીફ કેટલા ટાઈમથી થતી મને મળ્યા પહેલા? 3-4 મહિના પહેલા. 3-4 મહિના. ટોટલ તમે 8 વખત રતનસિંહભાઈ અહીંયા આવ્યા. હવે કેમ છે? હવે સારું છે અત્યારે. હવે તમને પલાઠી વાળીને જે બેસવામાં તકલીફ હતી ખાલી ચડતી ખાલી ચડે છે? ના, અત્યારે ખાલી નથી ચડતી. બરાબર. પેલા કરતા કેટલું સારું કહેવાય છે? પેલા કરતા 100% એમ. હવે કોઈ પ્રોબ્લેમ નથી થતો. હવે રતનસિંહભાઈ આપણે તે વખતે પછી આપણે એક એક્સરે કરાવ્યો હતો બીજા ત્રીજા સેશને. હવે ત્રીજા સેશનમાં આપણે શું તકલીફ થઈ? L5S1 આ છેલ્લી ગાદી છે ને, આ છેલ્લી ગાદી દબાઈ દીધી. ત્યાંથી એક આપણી નસ દબાતી હતી, તમારા જમણા પગની નસ. આ નસમાં દબાણ આવતું હતું. આ નસમાં દબાણ આવે એટલે તમને જ્યારે બેસો ત્યારે એ નસમાં લોહી નો આવે એટલે તમને ખાલી ચડે. આપણે શું કર્યું? આ જે ગાદી દબાઈ ગાદીનું સેટિંગ કર્યું. ગાદી છૂટી પાડી, આ નસ છૂટી પાડી. નસ છૂટી પડી કે એમાં લોહી ચાલુ થઈ ગયું. એટલે તમને મોટે ભાગે હમણાં ઘણો ફાયદો છે. હમણાંનો એક્સરે પણ આપણો નોર્મલ આવી ગયો છે. બરાબર. અને રતનસિંહભાઈ મેઇન વસ્તુ મારા તરફથી અહીંયા તમને કોઈ દવા આપવામાં આવી નથી આવી. આપણે જે કઈ કર્યું છે આપણી આ સેટિંગની સેટિંગ બરાબર, સેટિંગ ને તેલ માલિશ એનાથી સારું થઈ છે આપણને એમ કહેવાય. બરાબર. અને રતનસિંહભાઈ કેવી લાગી તમને મારી સારવાર હાઈ ક્લાસ લાગી. અને રતનસિંહભાઈ વિડીયો યુટ્યુબ ઉપર મૂક્યા ને? હા, મૂકો કાંઈ વાંધો તમારે જે તકલીફ વાળા પેશન્ટો જોવે તો ખબર પડે. બરાબર. શ્વાસ કરું છું.